સુરત શહેરના સચિન વિસ્તારમાં તલંગપુર ગામમાં ગત સોમવાર સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો, જે બાદમાં સાંજે ઘરના નજીકની ગટરની ખાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો મળતી માહિતી પ્રમાણે મૂળ ઓરિસ્સાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પાસે મનોજ ગોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એકનો એક 2 વર્ષીય પુત્ર શુભમ છે. તો મનોજ સંચા ખાતામાં કામ કરે છે. શુભમ સોમવાર સાંજે ઘર નજીક બોલથી રમતો હતો, જે બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી. તો બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. તો બાળક ન મળતા શંકા ગઈ હતી કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે, જેને લઈ ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેને મોડી સાંજ સુધી શોધતા તે મળી આવ્યો નહોતો. જે બાદમાં ગત રોજ વહેલી સવારે ફાયર જવાનો દ્વારા ફરી શોધખોળ હાથ ધરાઈ હતી, જે બાદમાં જેસીબી મશીન વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધાયો હતો. તો ગત સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો, અને જે બાદ મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જ્યારે બાળક પરિવારના એક લાડકવાય પુત્ર હતો, જો કે તેના મોતના લીધે પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામી હતી. તો આ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.